નમસ્કાર મિત્રો, હું નિકુંજ ગોડેશ્વર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું એજ્યુ સફર પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આજે આપણે ભણવાના છીએ ભારતનું બંધારણ અને એમાં એક ખૂબ અગત્યનો મુદ્દો એટલે કે આર્ટિકલ અથવા એને ગુજરાતીમાં આપણે કહી શકીએ કે અનુચ્છેદ અથવા કલમો. તો આજનો આપણો મુદ્દો રહેશે 30 ખૂબ જ અગત્યના અનુચ્છેદો. જો મિત્રો તમે કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ દેતા હશો તો એમાં તમને અગત્યના અનુચ્છેદો એમાંથી કોઈ પણ એક બંધારણના મુદ્દા તરીકે મૂક્યો હશે પ્રશ્ન કે અનુચ્છેદ નંબર 17 શેના માટે છે, કે રાજ્યપાલની નિમણૂક કયા અનુચ્છેદ પ્રમાણે કરવામાં આવે છે. એવા આપણે ઘણા બધા એક્ઝામ તમને ખબર જ હશે. તો આજે આપણે આવા 30 બંધારણમાં જે અનુચ્છેદો છે, ઘણા બધા અનુચ્છેદ છે, એમાંથી આપણે 30 ખૂબ જ અગત્યના જે છે એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો અગત્યના અનુચ્છેદો એ આપણો મુદ્દો છે આજના લેક્ચરનો, અને એમાં પહેલો અનુચ્છેદ આપણે ભણવાના છીએ. આપણે એકથી આમ લાઈનમાં જ ચાલશું અને જે અગત્યના છે એની વાત હું અહીંયા કરતો જઈશ આપની સમક્ષ. તો સૌથી પહેલા અનુચ્છેદ નંબર 1. અનુચ્છેદ નંબર 1 આ શેના માટે છે? કોઈ પણ અનુચ્છેદ તમને પૂછાય તો એવું પૂછવામાં આવે કે અનુચ્છેદ નંબર 1 નીચેનામાંથી શેના માટે છે, અથવા પ્રશ્ન એવો પણ પૂછવામાં આવે કે સંઘ અને તેના રાજ્ય ક્ષેત્રનું વર્ણન કયા અનુચ્છેદમાં કરવામાં આવેલું છે. તો અહીંયા હું તમને કહી દઉં છું કે અનુચ્છેદ નંબર 1 જે છે એ સંઘ અને રાજ્ય ક્ષેત્રના વર્ણન કરેલ છે એવું પણ આપણે કહી શકીએ કે સંઘ અને રાજ્ય ક્ષેત્રનું વર્ણન અનુચ્છેદ નંબર 1 માં કરેલું છે. ત્યાર પછી બીજો જે અનુચ્છેદ છે અગત્યનો, એક પ્રશ્નના આધારે આપણે ભણીશું કે નવા રાજ્યનું નિર્માણ કે તેના નામમાં પરિવર્તન કરવા માટે કયા અનુચ્છેદનો ઉપયોગ કરવામાં આવે છે, અથવા કયા અનુચ્છેદ પ્રમાણે કરવામાં આવે છે. તો તમે ખાસ યાદ રાખજો કે અનુચ્છેદ નંબર 3 પ્રમાણે. જો આ આપણો પ્રશ્ન છે કે નવા રાજ્યનું નિર્માણ કે તેના નામમાં કોઈ પણ રાજ્યના નામમાં પરિવર્તન કયા અનુચ્છેદ પ્રમાણે કરવામાં આવે છે, તો અનુચ્છેદ નંબર 3 ખાસ યાદ રાખજો. ત્યાર પછીનો જે એક અગત્યનો અનુચ્છેદ છે એ છે અનુચ્છેદ નંબર 14. તો કાયદાની સમક્ષ સૌની સમાનતા, આ અનુચ્છેદનું હેડિંગ છે. તો કયા અનુચ્છેદ પ્રમાણે કાયદાની સમક્ષ સૌ વ્યક્તિ સમાન હોય છે એવું પણ પૂછી શકે એક્ઝામમાં. તો તમે ખાસ યાદ રાખજો કે અનુચ્છેદ નંબર 14 પ્રમાણે કાયદાની સમક્ષ સમાનતા આપવામાં આવે છે. પછી એક છે અનુચ્છેદ નંબર 16. એ છે અવસરની સમાનતા માટે. અવસરની સમાનતા માટે. આ બધા મૂળભૂત અધિકારના અનુચ્છેદો છે આપણે જે ભણીએ છીએ. તો આનો પ્રશ્ન તમે વિચારી શકો છો કે કોઈ પણ આડાઅવળું ટ્વિસ્ટ કરીને આપણને એક્ઝામમાં મૂકે કે નીચેનામાંથી અવસરની સમાનતા માટે કયા અનુચ્છેદ પ્રમાણે આપવામાં આવે છે અવસરની સમાનતા, એવું પણ પૂછે. અથવા અવસરની સમાનતા માટે નીચેનામાંથી કયો અનુચ્છેદ ઉપયોગી છે એવું પણ પૂછી શકે. ત્યાર પછી અગત્યનો એક અનુચ્છેદ છે એ છે અસ્પૃશ્યતા નિવારણ માટેનો અનુચ્છેદ. અનુચ્છેદ નંબર 17. આ તો લગભગ ઘણી બધી એક્ઝામમાં પૂછાયેલું છે કે અસ્પૃશ્યતા નિવારણ માટે કયા અનુચ્છેદ
પ્રમાણે અસ્પૃશ્યતાનું નિવારણ કરવામાં આવે છે. એવો એક્ઝામ લગભગ હમણાં લાસ્ટ જે જીપીએસસી એક્ઝામ લેવાની એમાં પણ પૂછાણું હતું. ત્યાર પછી હમણાં જ પેલી બિન સચિવાલય ક્લાર્કની એક્ઝામ લેવાની એમાં પણ આ ક્વેશ્ચન હતો કે અનુચ્છેદ નંબર 17 એનો જવાબ આવતો હતો. તો આ તો તમે ખાસ યાદ રાખજો કે અનુચ્છેદ નંબર 17 પ્રમાણે અસ્પૃશ્યતાનું નિવારણ કરવામાં આવે છે. ત્યાર પછી એક અગત્યનો અનુચ્છેદ છે એ છે અનુચ્છેદ નંબર 21. તો અનુચ્છેદ નંબર જે 21 છે એ છે પ્રાણ અને દૈહિક સ્વતંત્રતા. પ્રાણ અને દૈહિક સંરક્ષણ માટેનો અનુચ્છેદ. તો આમાં પ્રશ્ન એવો બની શકે છે ભવિષ્યમાં એક્ઝામમાં કે પ્રાણ અને દૈહિક સંરક્ષણ માટે નીચેનામાંથી કયા અનુચ્છેદ આવે અથવા એના માટે કયો અનુચ્છેદ છે, આવો પ્રશ્ન બની શકે છે. એટલે ખાસ તમે યાદ રાખજો. પછી એક છે પ્રાથમિક શિક્ષણ નો અધિકાર. એના માટે અનુચ્છેદ નંબર છે 21 ક. આ ખાસ યાદ રાખજો. 21 ક જે છે અનુચ્છેદ નંબર 21 ક એ પ્રાથમિક શિક્ષણનો અધિકાર જે ભારત સરકાર તરફથી આપવામાં આવે છે. 14 વર્ષના બાળકને કમ્પલસરી પ્રાથમિક શિક્ષણ આપવું એ માતા પિતાની નૈતિક ફરજ છે અને જવાબદારી છે એવું આ અનુચ્છેદમાં ઉલ્લેખ કરેલો છે. તો એના માટે અનુચ્છેદ નંબર 21 તમે ખાસ યાદ રાખજો કે પ્રાથમિક શિક્ષણનો અધિકાર. મિત્રો, આજે હું અનુચ્છેદ તમને ભણાવી રહ્યો છું. આ બધા જ અનુચ્છેદો મારા જે બંધારણના ભૂતકાળમાં મેં જે લેક્ચર બનાવ્યા છે, જે લેક્ચર મેં બંધારણના 32 લેક્ચર બનાવ્યા હતા, એમાં આ બધા અનુચ્છેદનો ઉલ્લેખ આવ્યો જ તો. પણ આ એક અલગથી મેં લેક્ચર એટલા માટે બનાવ્યો કે ઘણા બધા મિત્રો આ અનુચ્છેદ બાય હાર્ટ કે આપણે કહી શકીએ કે પાકા નથી કરતા. તો ખાસ તમે એક પેજમાં 30 અનુચ્છેદ લખી લેજો. એની સામે શેના માટે છે, એનું શું ઉપયોગિતા છે, એ પણ ખાસ તમે એક પેજમાં અથવા એક બુકમાં લખી લેજો. અને મિનિમમ એને 10 થી 15 વખત તમે વાંચશો ત્યારે તમને આ યાદ રહી જશે. અને આપણે એક્ઝામમાં માર્ક લેવા હોય તો વાંચન તો કરવું જ પડશે, એના વગર તો શક્ય નથી. એટલા માટે હું જે અનુચ્છેદ અહીંયા હું તમને લેક્ચરમાં ભણાવું એ ખાસ તમે એક પેજમાં લખી લેજો અથવા એક બુકમાં લખી લેજો અને પછી એને ફરી વાંચ્યા જ રાખજો, ત્યારે તમને એ યાદ રહી જશે. તો ત્યાર પછીનો આપણે અગત્યનો અનુચ્છેદ નંબર જોઈએ એ છે અંતઃકરણપૂર્વક ધર્મને અબાધ રૂપે માનવાનો આચરણ કરવાનું અને ધર્મનો પ્રચાર કરવાની સ્વતંત્રતા. આવું ઉલ્લેખ કરેલો છે મૂળભૂત અધિકારમાં. પણ એ ક્યાં અનુચ્છેદ પ્રમાણે? તો કે અનુચ્છેદ નંબર 25 પ્રમાણે. ખાસ યાદ રાખજો કે અનુચ્છેદ નંબર 25 છે એ ધર્મને લગતો અનુચ્છેદ છે કે અંતઃકરણપૂર્વક બધા જે અલગ અલગ ધર્મના લોકો છે એને પોતાનો ધર્મ માનવાનો અને એ ધર્મનું આચરણ કરવાનું અને એ ધર્મનો પાછો પ્રચાર પણ કરી શકે એવી એને સ્વતંત્રતા આપવામાં આવી છે, જેને ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર. આપણે મૂળભૂત અધિકાર નામનો લેક્ચર ભણ્યા હતા, એમાં આપણે વાત કરી જ હતી મેં કે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર છે. તો એ કયા અનુચ્છેદ પ્રમાણે આપવામાં આવે છે? તો આપણે અહીંયા ચર્ચા કરી કે અનુચ્છેદ નંબર 25 પ્રમાણે. પછી એક અગત્યનો અધિકાર છે શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાનો લઘુમતીઓને અધિકાર. તો આ જે અધિકાર છે લઘુમતી, જે આપણા ભારત દેશ છે એમાં ઘણા બધા ધર્મોને પાળવા અને માનવા વાળા લોકોનો દેશ છે. તો આમાં જે હિન્દુ ધર્મ છે એ મુખ્ય છે. પછી બીજા જે ધર્મ છે એને પણ ભારત સરકારનું જે બંધારણ છે, જે સંવિધાન છે, જે કોન્સ્ટિટ્યુશન છે, એના થ્રુ એને અધિકાર મળેલો છે કે એની શિક્ષણ
એની શિક્ષણ સંસ્થાઓ એ સ્થાપી શકે અને એનો એ વહીવટ પણ કરી શકે. તો એના માટે એક અનુચ્છેદ છે આપણા બંધારણમાં, એ છે અનુચ્છેદ નંબર 30. આ ખાસ તમે યાદ રાખજો કે લઘુમતીઓની શિક્ષણ સંસ્થા સ્થાપવાનો અધિકાર અનુચ્છેદ નંબર 30 પ્રમાણે આપવામાં આવે છે. પછી એક છે કે મૌલિક અધિકારો લાગુ કરાવવા માટે રીટ સહિતનો ઉપચાર, એના માટે એક અનુચ્છેદ છે, એ છે અનુચ્છેદ નંબર 32. આ ખાસ યાદ રાખજો કે અનુચ્છેદ નંબર જે 32 છે એ મૌલિક અધિકારો છે, જે ફંડામેન્ટલ રાઇટ્સ, એને લાગુ કરાવવા માટેનો આ અનુચ્છેદ બંધારણમાં છે. અને બાબા સાહેબ આંબેડકરે આ અનુચ્છેદ ઉપર એવું કીધેલું છે કે જો આ એક અનુચ્છેદ છે, અનુચ્છેદ નંબર 32, એ તમે બંધારણમાંથી કાઢી નાખો તો આખું જ બંધારણ નકામું છે. કારણ કે આ એક જ અનુચ્છેદ એવો છે જે સંપૂર્ણ જે બંધારણ સામાન્ય લોકોને અધિકારો આપેલા છે એ અધિકારોને લાગુ કરાવવા માટેનો આ અનુચ્છેદ છે. તો આપણને જે અનુચ્છેદ બધા આપણા બંધારણમાં આપેલા છે એના પ્રમાણે આપણને જે સામાન્ય લોકોને અધિકારો મળેલા છે એ અધિકારો સુપ્રીમ કોર્ટ લાગુ કરાવી શકે. પણ એ કયા અનુચ્છેદ પ્રમાણે? તો કે અનુચ્છેદ નંબર 32 પ્રમાણે. ત્યાર પછી એક અગત્યનો અનુચ્છેદ આવે છે, એ પણ આપણે ભણી લઈએ કે ગ્રામ પંચાયતોની સ્થાપના અથવા સંગઠિત કરવાનો અનુચ્છેદ નંબર જે 40 છે એમાં એ વાત કરવામાં આવી છે. તો આ ખાસ યાદ રાખજો કે ગ્રામ પંચાયત માટેની સ્થાપના અથવા એનું સંગઠન કરવા માટેનો જે અનુચ્છેદ છે એ છે અનુચ્છેદ નંબર 40. આ બધા જ અનુચ્છેદો તમે એક બુકમાં અથવા એક પેજમાં લખતા જાજો સાથે સાથે, એટલે પછી તમે એનું રિવિઝન કરીને યાદ રાખી શકો. પછી છે 6 વર્ષ પછી બાળકોને નિઃશુલ્ક શિક્ષણ મેળવવાનો અધિકાર. એ છે અનુચ્છેદ નંબર 45. જે અનુચ્છેદ નંબર 45 છે એના આધારે જે બાળકો હોય છે એને નિઃશુલ્ક શિક્ષણ મેળવવાનો અધિકાર અનુચ્છેદ નંબર 45 પ્રમાણે મળે છે. પછી એક અનુચ્છેદ છે એ કાર્યપાલિકા થી ન્યાયપાલિકાનું અલગીકરણ. એ કયા અનુચ્છેદ પ્રમાણે થાય છે? તો કે અનુચ્છેદ નંબર 50 પ્રમાણે. અનુચ્છેદ નંબર જે 50 છે એના આધારે કાર્યપાલિકા અને ન્યાયપાલિકાનું અલગીકરણ કરવામાં આવે છે. પછી એક અગત્યનો અનુચ્છેદ છે એ છે મૂળભૂત ફરજો માટેનો, જે આપણે આગળ આના ઉપર એક આખો લેક્ચર મેં ભણાવેલો છે કે મૂળભૂત ફરજો આપણા બંધારણમાં છે 11 મૂળભૂત ફરજો. એ કયા અનુચ્છેદ પ્રમાણે લાગુ કરવામાં આવે છે? તો કે અનુચ્છેદ નંબર 51 ક પ્રમાણે. આ ખાસ યાદ રાખજો કે મૂળભૂત ફરજો માટેનો જે અનુચ્છેદ છે એ છે 51 ક પ્રમાણે. પછી છે એ છે રાષ્ટ્રપતિને સહાયતા અને સલાહ દેવા માટે મંત્રી પરિષદ ની સ્થાપના. એક મંત્રી પરિષદ હશે રાષ્ટ્રપતિને સલાહ અને સહાયતા કરવા માટે. તો એ કયા અનુચ્છેદ પ્રમાણે થાય છે? તો કે અનુચ્છેદ નંબર 74 પ્રમાણે. તો મંત્રી પરિષદ વિશેની કોઈ પણ વાત આવે તો તમારે ખાસ યાદ રાખવાનું કે અનુચ્છેદ નંબર 74. ત્યાર પછી છે પ્રધાનમંત્રી એટલે કે વડાપ્રધાનનું કર્તવ્ય અને રાષ્ટ્રપતિને સલાહ સૂચન કરવા માટેનું કામકાજ. તો એ અનુચ્છેદ નંબર 78 પ્રમાણે. તો આપણા બંધારણમાં કયા અનુચ્છેદમાં વડાપ્રધાનનો ઉલ્લેખ કરેલો છે એવું પૂછવામાં આવે તો આપણે કહી શકીએ કે અનુચ્છેદ નંબર 78 માં.
પછી એક છે નાણાં વિષયક ખરડો. નાણાં વિષયક ખરડાની માહિતી એ ક્યાં અનુચ્છેદ પ્રમાણે છે? તો કે અનુચ્છેદ નંબર 110 પ્રમાણે. ખાસ યાદ રાખજો કે આપણું જે નાણાં વિષયક જે ખરડો સંસદમાં પાસ થતો હોય તો એના એક નાણાં વિષયક ખરડો છે કે નહીં, એમાં શું શું જોગવાઈઓ હોય છે, એ ખરડામાં શું શું હોવું જોઈએ, એ બધી જ માહિતી અનુચ્છેદ નંબર 110માં આપેલી છે આપણા બંધારણમાં. પછી છે વાર્ષિક જે આપણા સંસદમાં બજેટ પાસ થાય એ બજેટનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં કરવામાં આવે છે, એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે. તો અનુચ્છેદ નંબર 112 પ્રમાણે. અનુચ્છેદ નંબર 112માં આ બજેટનો ઉલ્લેખ કરવામાં આવે છે. ત્યાર પછી જે અગત્યનો અનુચ્છેદ છે એ છે રાજ્યપાલની નિમણૂક. રાજ્યપાલની નિમણૂક માટેનો અનુચ્છેદ. હવે અહીંયાથી આપણી રાજ્ય સરકાર ચાલુ થાય છે તો એના માટે છે અનુચ્છેદ નંબર 155. ખાસ યાદ રાખજો કે રાજ્યપાલની નિમણૂક માટેનો ખાસ નિમણૂક તમે યાદ રાખજો કે રાજ્યપાલની જ્યારે નિમણૂક કરવાની હોય તો એ અનુચ્છેદ નંબર 155 પ્રમાણે થતી હોય છે. પછી એક અનુચ્છેદ છે એ રાજ્યપાલને જાણકારી આપવા માટે મુખ્યમંત્રીનું પદ. તો એના માટે જે અનુચ્છેદ છે એ અનુચ્છેદ નંબર 167. અનુચ્છેદ નંબર 167 એમાં મુખ્યમંત્રીનો ઉલ્લેખ કરેલો છે રાજ્યો માટે. મુખ્યમંત્રી ક્યાં હોય તો આપણને ખબર છે, આપણે આગલા લેક્ચરમાં મેં તમને ભણાવ્યું છે કે એક રાજ્ય હોય જેમ સેન્ટ્રલ લેવલ ઉપર વડાપ્રધાન હોય છે એ જ રીતના રાજ્યમાં મુખ્યમંત્રી હોય. જેમ સેન્ટ્રલ લેવલ ઉપર રાષ્ટ્રપતિ હોય એમ રાજ્ય લેવલ ઉપર રાજ્યપાલ હોય. આ બધું જ આપણે આગળ લેક્ચરોમાં ચર્ચા કરી ચૂક્યા છીએ. બંધારણના બધા જ લેક્ચરમાં મેં સવિસ્તાર સમજાવ્યું છે આપને. ત્યાર પછી અગત્યના અનુચ્છેદ છે એ છે હાઈકોર્ટનો. હાઈકોર્ટની રીટ બહાર પાડવાની સત્તા. જો આવું તમને કોઈ એક્ઝામમાં પૂછાઈ શકે કે હાઈકોર્ટની રીટ બહાર પાડવાની સત્તા કયા અનુચ્છેદ પ્રમાણે હોય છે, તો અનુચ્છેદ નંબર 226 પ્રમાણે. ખાસ યાદ રાખજો, એવો પ્રશ્ન પણ બની શકે કે હાઈકોર્ટને રીટ બહાર પાડવાની સત્તા કયા અનુચ્છેદ પ્રમાણે મળેલ છે, તો કે અનુચ્છેદ નંબર 226 પ્રમાણે. પછી રાજ્યોને ગ્રાન્ટ આપવાની કેન્દ્રની સત્તા એ કયા અનુચ્છેદ પ્રમાણે હોય છે, તો કે અનુચ્છેદ નંબર 275 પ્રમાણે. કે અનુચ્છેદ નંબર 275 પ્રમાણે જે કેન્દ્ર સરકાર હોય છે એ રાજ્ય સરકારોને અલગ અલગ રાજ્યોને ગ્રાન્ટ ફાળવતી હોય છે. પછી એક ખાસ અગત્યનો અનુચ્છેદ હવે આવે છે એ છે નાણાં પંચનો ઉલ્લેખ આપણે આગળ મેં લેક્ચર બનાવ્યો હતો ત્યારે મેં સવિસ્તાર સમજાવ્યું છે એમાં કે કોણ કોણ એના સભ્ય હોય છે, કઈ રીતના એનું ગઠન કરવામાં આવે છે, રાષ્ટ્રપતિનું ગઠન કરતા હોય છે. આ બધી વાતો આપણે લેક્ચરમાં કરેલી છે, પણ એનો આ અગત્યનો અનુચ્છેદ છે 280. એ તમે ખાસ યાદ રાખજો કે અનુચ્છેદ નંબર 280માં નાણાં પંચની જોગવાઈ કરવામાં આવેલી છે. પછી છે એક અનુચ્છેદ નંબર 312. આ 312 છે એમાં અખિલ ભારતીય સેવા આ સેવાઓનો ઉલ્લેખ કરેલો છે. તો એમાં કોણ કોણ આવી શકે, તો IAS, પછી IPS અને IFS. આ ત્રણ જે છે એ અખિલ ભારતીય સેવા છે. ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, ઇન્ડિયન પોલીસ સર્વિસ, ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ. આ ત્રણ જે સેવાઓ છે એ IAS, IPS અને IFS એને અખિલ ભારતીય સેવાઓ કહેવાય. અને એનો ઉલ્લેખ કેમાં કરેલો છે, તો કે અનુચ્છેદ નંબર 312માં. પછી એક એવું પણ એક્ઝામમાં પૂછાઈ શકે કે UPSC એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન અને GPSC. તમે GPSC ની એક્ઝામ ઘણા બધા મિત્રો તૈયારી કરતા હશે, તો
તો એનો ઉલ્લેખ ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવેલો છે? તો એનું તમે ખાસ યાદ રાખજો કે અનુચ્છેદ નંબર 315માં કરવામાં આવેલો છે. તો યુપીએસસી અને જીપીએસસી નો ઉલ્લેખ અનુચ્છેદ નંબર 315માં કરવામાં આવેલો છે. એને શું કહેવાય? લોક સેવા આયોગ. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, એનું ગુજરાતી શું થાય? તો કે ગુજરાત લોક સેવા આયોગ. અને યુપીએસસી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, એનું ગુજરાતી થાય સંઘ લોક સેવા આયોગ. તો આનો ઉલ્લેખ અનુચ્છેદ નંબર 315માં કરવામાં આવેલો છે, ખાસ તમે યાદ રાખજો. પછી જે 3 અનુચ્છેદ છે એ ખૂબ અગત્યના છે. એમાંથી યુપીએસસીમાં પણ આનો એક ક્વેશ્ચન મેં જોયેલો છે યુપીએસસીના પેપરમાં, એટલે એ તમે ખાસ હવે પછીના 3 અનુચ્છેદ યાદ રાખજો. પેલો છે રાષ્ટ્રીય આપાતકાલ, રાષ્ટ્રીય કટોકટી. કયા અનુચ્છેદ પ્રમાણે આવે? તો કે 352 પ્રમાણે. આ પહેલી કટોકટી. પછી બીજી જે કટોકટી લાગે એ રાષ્ટ્રપતિ શાસન. રાષ્ટ્રપતિ શાસન એ 356 નંબરનો જે અનુચ્છેદ છે એના થ્રુ લાગતી હોય છે. અને ત્રીજું જો આવે છે એ નાણાકીય કટોકટી. નાણાકીય કટોકટી આ છે અનુચ્છેદ નંબર 360 પ્રમાણે લાગતું હોય છે. તો આ 3 અનુચ્છેદ છે આ વેરી મોસ્ટ આઈએમપી છે. વેરી મોસ્ટ આઈએમપી તમે યાદ રાખજો, કારણ કે આમાંથી ઘણા બધા પ્રશ્ન પૂછાયેલા છે. ઇવન યુપીએસસીમાં પણ એક પ્રશ્ન પૂછાણો હતો કે આ રાષ્ટ્રપતિ શાસન લાગે એ અનુચ્છેદ નંબર 356 પ્રમાણે લાગે, એમાં રાષ્ટ્રપતિના કહેવાથી રાજ્યપાલ લગાડે છે ને એવા ઘણા બધા ઓપ્શન સેટ કર્યા હતા, અને એનાથી પહેલું બીજું સાચું છે, બીજું ત્રીજું સાચું છે, એ રીતના એક આખો પ્રશ્ન બનાવેલો હતો. અને એમાં આમાંથી જો તમને અનુચ્છેદ ખબર હોય તો તમે બહુ સરળતાથી કોઈ પણ ક્વેશ્ચન કટોકટીને લગતો હોય એ સોલ્વ કરી શકો, એટલે ખાસ યાદ રાખજો. પછી ત્યાર પછી છે એ છે સંવિધાનમાં એટલે કે બંધારણમાં સંશોધન માટેનો અનુચ્છેદ. બંધારણમાં સંશોધન માટેનો એ છે 368 નંબરનો અનુચ્છેદ, અને છે એક જમ્મુ કાશ્મીર માટે. જમ્મુ કાશ્મીરનો અલગ દરજ્જો. જે જમ્મુ કાશ્મીર રાજ્ય છે એને એક આખું અલગ બંધારણ આપેલું છે ને સ્પેશિયલ સ્ટેટ છે, તો એને ક્યાં અનુચ્છેદ પ્રમાણે? તો કે 370 પ્રમાણે. તો આ બે અનુચ્છેદ છે, એક બંધારણમાં સંશોધન માટેનો 368 અને જમ્મુ કાશ્મીરનો અલગ દરજ્જો 370 પ્રમાણે. તો આટલા આપણે અનુચ્છેદ ભણ્યા, 30 અનુચ્છેદ જે ખૂબ અગત્યના છે. તો તમે ખાસ યાદ રાખજો અને આને એક પેજમાં લખી લેજો. આ લેક્ચરને વચ્ચે વચ્ચે પોઝ કરતા જાજો, અટકાવજો, અને એ તમે એક પેજમાં લખતા જાજો, અને પછી એમને તમે પાકા કરી લેજો, જેથી કરીને તમને બધા જ યાદ રહી જાય. તો મિત્રો, કેવો લાગ્યો આ વિડિયો લેક્ચર આપને? જરૂરથી આ વિડિયો લેક્ચરને લાઈક કરો, તમારા મિત્રો જોડે આ વિડિયો લેક્ચરને શેર કરો, અને નીચે જે યુટ્યુબમાં કમેન્ટ બોક્સ છે ત્યાં તમારી કમેન્ટ દ્વારા જરૂરથી પ્રતિભાવ અમને આપો. ત્યાર પછી અમારી જે યુટ્યુબની ચેનલ છે એમને તમે સબસ્ક્રાઇબ કરો. જેવી તમે ચેનલને સબસ્ક્રાઇબ કરશો, બાજુમાં તમને એક બેલ જેવી નિશાની દેખાશે, એના ઉપર ક્લિક કરી દો, જેથી કરીને તમને બધા જ વિડિયો લેક્ચરના નોટિફિકેશન રેગ્યુલરલી મળતા રહે. મિત્રો, આ લેક્ચર જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.